તો બટેટા પૌવામાં આપણે જો હંધી મસાલો લઈ લીધો છે. આ છે બટેટા, આ છે માંડીના દાણા, કોથમરી, લસણ ને આ મરચાં ને આ ટમેટા, આ લીંબુ, આદુ ને આ છે આખું પડીકું નાખી દીધું. કેમ કે આપણે બટેટા છે ને ઓછા છે, એના માટે પૌવા વધારે પલાળવા. કેમ છો બધા મજામાં? તો બધાને જય માતાજી, જય મા મોગલ, પછી તમને હર હર મહાદેવ. તો આપણે આજે કાંઈ બ્લોગ શૂટ નથી કરવાનો, આપણે આજ બનાવવાનો છે રેસીપી વિડીયો, એટલે કે બટેટા પૌવાનો. અને એ કેવી રીતે બનાવવાના હોય કેવી રીતે નહીં તમને એમ બતાવીશું. અને હમણાં ઘણા ટાઈમથી કાંઈ આપણે રેસીપી વિડીયો નહોતો બનાવ્યો, એટલે આજે મને એમ શું કે હાલ બનાવવું. અને આજે મારે રજા હતી કે એટલે બનાવી નાખું. અને એ બટેટા પૌવા કેવી રીતે બનાવી કેવી રીતે નહીં એમ તમે ઠેઠુંથી જોજો. અને ખેડૂત એન્ડ સુધી બના રહેજો. અને ચેનલમાં પહેલી વાર હોય તો ખાસ કરીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો આપણે ચાય બનાવવા અને કેવી રીતે બનાવીશું તમને બતાવશું. તો વિડીયોમાં ઠેઠથી બના રહેજો. તો ફેમિલી જો આપણે જે બધું સામાન જોઈએ એટલે મસાલો કેમ છે તો બટેટા પૌવામાં આપણે જો હંધી મસાલો લઈ લીધો છે. આ છે બટેટા, આ છે માંડીના દાણા, કોથમરી, લસણ ને આ મરચાં ને આ ટમેટા, આ લીંબુ, આદુ ને આ છે પૌવા. બટેટા આપણે એકલા નાખો, કેમ કે બટેટા પૌવામાં વધારે બટેટા ન મજા આવે, એટલે આપણે થોડાક જ એકલા લીધા છે. ઘણાને લાટવા હતા, ઘણાને ઓછા એમ હોય, પણ આપણે વધારે પૌવા નાખવા, બટેટા ઓછા જ નાખવા. એટલે એટલું હવે આને બધાને છે ને મિક્સરમાં પીલી નાખશું, ગ્રેવી બનાવી નાખીએ. હાલો આપણે તો આપણે બધું મોળાને થઈ ગયું છે કમ્પ્લીટ. લસણ, મરચાં, ટમેટા, કોથમરી અને આ દાણા છે ને આપણે આખા રેખા આને તેલમાં તળવાના છે. આને પીલી નથી ઓલા કરવાના. આ છે લીંબુનો રસ. અને આ પૌવા છે ને આપણે પલાળી દઈએ થોડાક ટાઈમ માટે. અને આ જો સડી જાય કે તો આપણે પૌવા પલળી જાય, તો હવે આને 2 પાણી ધોઈને પછી પલાળી દઈએ. હાલો તો હવે પેલા બટેટા પૌવા છે આખું પડીકું નાખી દીધું. કેમ કે આપણે બટેટા છે ને ઓછા છે, એના માટે પૌવા વધારે પલાળવા. 2 પાણી ધોવા, લાટ પાણી ધોઈને પછી ખાવા આમ પલળી જાય કે તો સારા ન રહે. તો ફેમિલી જો આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અને હવે આપણે વઘાર કરી નાખીએ. પહેલાં નાખી દીધી રાઈ, પછી નાખી જીરું, લીમડો, કેમ કે આ બધી વસ્તુ સેડવી છે તો ટમેટા પહેલાં ન ખાવ, પાણીવાળું હોય કે એટલે આ સેડે નહીં બધું નાખી દે.
ગ્રેવી થઈ ગઈ છે તૈયાર આપણી સડી મસ્ત મસ્ત નાખી પેલા બટાટા પૌવા તો ફેમિલી આપણે જો બટેટા પૌવા બનીને થઈ ગયા છે તૈયાર મસ્ત મસ્ત અને હવે આમાં આપણે લીંબુનો રસ ને કોથમરી બે વસ્તુ બાકી છે તો એ આપણે નાખી દઈએ તો ફેમિલી આપણે રત્નેશ્વરથી વ્યવસ્થિત ઘરે કારણ કે અમારે રીટાબેન એક સ્પેશિયલ વિડીયો શૂટ કરવા હતો એટલા માટે ભાઈ આપણે ફોન આરે નહોતા લઈ ગયા કારણ કે અમારે સ્પેશિયલ લેખક બટેટા પૌવાનો વિડીયો હા કે જરીક અલગથી બનાવીને ભાઈ વહેલા મોડો કદાચ આવી જાય કારણ પછી આવે કે ભાઈ કહી દે કે નક્કી હા તો તમને અગાઉ કહી દઉં એટલે કે ભાઈ રીટાબેને જો બટેટા પૌવા બનાવ્યા મસ્ત મજાનું તો બસ ફેમિલી આ વિડીયો આપણે અહીં પૂરો કરી દઈએ વિડીયો ગમે વિડીયો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આમાં રીટાબેને જો બનાવે છે મસ્ત મજાના બટેટા પૌવા આપણને એટલા બધા ખાસ ભાવતા ને કારણ કે અમારા રીટાબેનને બહુ ભાવે આપણને બહુ ભાવે ને કેદુના બનાવ્યા નહોતા કેદુ નાખ્યા બનાવ્યા જ નહોતા ઘણા સમયથી જગા ભાત ને એવું ઘણી વાર બનાવ્યું બટેટા ભૂંગળા બટેટા પૌવા નહોતા બનાવ્યા ત્યાં ખાવા શાહ કારણ કે આપણે ભાઈ હતા નહીં ફોન હતા રીટાબેન આપીને વેદન થોડોક એની રીતે શૂટ કરતા હતા કારણ કે મારે થોડું કામ હતું કે એટલે હું જરીક કામ કરાવી જાય એટલે કે ફોનમાં રીટાબેન દેતા જ અને કેજો પાસે કેવા વિડીયો બીનો કેવા બટેટા પૌવા બીના આપણે કારે બનાવ્યા નથી પહેલી વાર બનાવ્યા કારણ કે ઘણા સમયથી વિડીયો એને બનાવ્યો ઘણા સમયથી વિડીયો ને બનાવ્યો ને બોલો મેં કઈ ભૂલ ચૂક થયું હોય તો કેજો ભૂખ લાગી બહુ હવે તો કેવોની વાત છે ખાવાનું જ છે ક્યાં બીન હું બનાવું કે હું થોડી કે પૂરું કરું હાલા ભાઈ તો આપણે જમી લઈએ તો બસ આ વિડીયો આપણે અહીં પૂરો કરી દો વિડીયો ગમે વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં